શનિ રવિ આવે એટલે બધાને બહારનું કંઈક સ્ટ્રીટ ફૂડ ખાવાનું મન થાય, ટેસ્ટી ચીઝી સ્પાઇસી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું હોટલ રેસ્ટોરન્ટ કે લારી જેવા આવા સ્ટ્રીટ સ્ટાઇલ ચીની ઢોસા. જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો આ રેસીપી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ. તો એના માટે આપણે ઇન્સ્ટન્ટ બેટર રેડી કરીશું. તો રવો લેશું. અહીંયા મેં વાટકીના માપથી લીધું છે, તો 3 વાટકી ઝીણો રવો લીધો છે. અને આ જે બેટર તૈયાર થશે ને 3 લોકો માટે ઢોસા રેડી થશે ને એટલું હું બેટર રેડી કરું છું. હવે એ જ વાટકીથી 1 વાટકી ચણાનો લોટ અથવા બેસન, તો મેં અહીંયા બેસન એડ કર્યો છે. સાથે ખટાશ માટે આપણે છાશ એડ કરીશું અને એડ કરીશું પાણી. તો બેટર ઇન્સ્ટન્ટ બની જશે, ક્રિસ્પી તૈયાર થશે ઢોસા. ઘણી વખત આપણે એવું થાય કે ઢોસાનું બેટર આપણે રેડી ન હોય, ઢોસા ખાવાનું મન હોય, તો તમે ઇન્સ્ટન્ટ માત્ર 10 મિનિટમાં બેટર રેડી કરી અને ઢોસા બનાવી શકો છો. અને વીકેન્ડ આવતા આવતા તો બાળકોથી લઈ મોટા બધાને બહારનું ખાવાનું મન થઈ જ જાય છે. તો જો તમને બહારનું ખાવાનું મન થાય પણ તમારે બહાર નથી જવું અથવા તો ઘરે જ ખાવું છે, તો આ ઢોસો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બહાર જવાનું પણ તમે ભૂલી જશો, એટલો ટેસ્ટી બને છે. તો તમને ઢોસામાં કઈ કઈ વેરાયટી ગમે છે ને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. જો તમારે કોઈ પણ રેસીપી જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી એ રેસીપી પણ શેર કરીશ. તો અહીંયા તમે જુઓ, જેમ જેમ આપણે બેટરને મિક્સ કરતા જશું ને એમાંથી આ રીતે એકદમ સ્મૂથ બેટર રેડી થઈ જશે. તો આવું થીક બેટર રાખવાનું છે, પતલું નથી કરવાનું. અને આ બેટર છે ને એને આપણે થોડી વાર માટે રેસ્ટ થવા દેશું એટલે વધારે થીક થઈ જશે. તો પહેલાં આપણે થીક જ રાખવાનું, પછી એડજસ્ટ તમે કરી શકો છો. જો પતલું થઈ જાય ને તો થોડો બેસન કા રવો એડ કરી દેવાનો અને એડજસ્ટ કરી લેવાનું છે. તો તમારાથી ઢોસા બેટરના જે ઢોસા પેપર હોય ક્રિસ્પી નથી બનતા ને, તો તમે એકવાર આ બેટરથી ટ્રાય કરજો, 100% ક્રિસ્પી બનશે. તો આપણું બેટર રેડી થઈ ગયું છે અને આટલું બેટર બનાવવામાં પોણા કપ પાણીની જરૂર પડી છે. હવે ઢાંકી અને 5 મિનિટ આપણે રહેવા દેશું, એટલે રવો જે ફૂલવાનો છે ને બધો ફૂલી જશે. હવે અહીંયા ઈનો સોડા કોઈ વસ્તુ એડ નથી કરવાની, માત્ર મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને બેટરને આ રીતે મિક્સ કરી લેશું. તો તમે જુઓ, આ રીતનું ઘાટું બેટર હોવું જોઈએ અને આ રીતનું એક કોટિંગ આવવું જોઈએ. બસ આપણું આ બેટર રેડી છે ઢોસા બનાવવા માટે. અને હવે આપણે ઢોસો બનાવીશું. તો એના માટે આપણે આ રીતનો કોઈ પણ તવો લઈ લેશું. તમે જે પણ તવા ઉપર ઢોસા બનાવતા હોય ને તવા લઈ લેવાનો, એને થોડું આપણે પાણી એડ કરી ક્લીન કરી લેવાનો, એટલે થોડો ઠંડો થઈ જાય, ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય. પછી આપણે જે રીતે ઢોસો સ્પ્રેડ કરીએ ને બસ એ જ રીતે કરવાનો છે. આ રીતે બેટર એડ કરવાનું છે અને સ્પ્રેડ કરવાનો છે. સિમ્પલ અને સરળ રીતે તમારા ઢોસા અચાનક મહેમાનો આવે ને તો પણ તમે બનાવી શકશો. માત્ર બસ તમારે આ રીતે બેટર રેડી કરવાનું છે અને ગરમા ગરમ ઢોસા તૈયાર થઈ જશે. આ રીતે સ્પ્રેડ કરી લેશું. ઉપર જો એક્સ્ટ્રા બેટર હોય ને તો તમે ચમચાથી એને લેવલ કરી શકો છો આ રીતે, એટલે એક સરખું થઈ જશે. અને પછી આપણે એને એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવવા માટે એડ કરીશું બટર. તો તમે માખણ પણ લઈ શકો છો જો બટર ન હોય, અને તેલ કે ઘી પણ લગાવી શકો છો. બટરમાં સરસ લાગશે એટલા માટે હું અહીંયા બટર અને સ્ટ્રીટ સ્ટાઇલ બનશે. તો હવે આપણે ઝીણી ઢોસો બનાવીએ છીએ ને, તો વેજીટેબલમાં આપણે ટામેટા એડ કરીશું, કેપ્સિકમ એડ કરીશું, લીલી ડુંગળીનો લીલો અને સફેદ ભાગ એડ કરીશું, કોબીજ એડ કરીશું, સાથે લીલા ધાણા એડ કરીશું. અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, તીખાશ માટે લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડોક ગરમ મસાલો એડ કરીશું. તમે એની જગ્યાએ તમને જે પસંદ હોય ને મસાલા એડ કરી શકો છો. અને સાથે ટોમેટો સોસ, જો તમારે એક્સ્ટ્રા સ્પાઇસી જોતું હોય ને તો શેઝવાન સોસ એડ કરવાનો, એનાથી એક્સ્ટ્રા સ્પાઇસી થશે. પણ જો નાના બાળકો ખાવાના હોય ને તો ટોમેટો સોસ એડ કરવાનો. થોડી વાર માટે આ રીતે ચલાવવાનું, એટલે થોડું વેજીટેબલ કૂક થઈ જાય અને મસાલા પણ સરસ એવા મિક્સ થઈ જાય. પછી આ રીતે હલકું સ્પ્રેડ કરી દેશું અને એડ કરીશું એમાં પનીર. તો પનીર તમને જેટલું પસંદ હોય એટલું એ રીતે એડ કરવાનું. અને પનીરની જગ્યાએ જો ચીઝ એડ કરવું હોય તો એ પણ એડ કરવાનું. આપણે પનીર અને ચીઝ બંને એડ કરવાના છીએ. થોડી વાર માટે આપણે પનીરને પણ આ રીતે મિક્સ કરી દેશું, એટલે સરસ એવું સોફ્ટ થઈ જાય અને બધા મસાલા સાથે મિક્સ થઈ જાય. પછી આ જે મસાલો છે ને એને આપણે ઢોસા ઉપર સ્પ્રેડ કરી લેવાનો સરસ રીતે. અને બસ હવે આપણે એને સરસ રીતે કૂક કરવાનો છે. એની પહેલાં આપણે એમાં થોડું બટર એડ કરીશું, એટલે બધા વેજીટેબલ પણ સરસ એવા કૂક થઈ જાય.
આ રીતે તમને જો પસંદ હોય તો બટર એડ કરવાનું, નહીંતર સ્કીપ કરી દેવાનું. થોડું તેલ પણ એડ કરીને બનાવી શકાય. બસ હવે આ રીતે બટર એડ કર્યા પછી હવે આપણે આ ઢોસાને ચીઝી બનાવવાનો છે. જો તમને ચીઝ પસંદ હોય તો તમે જેટલું પસંદ હોય ને એટલું એડ કરી શકો છો. મોઝરેલા ચીઝ કે પ્રોસેસ ચીઝ જે તમારી પાસે અવેલેબલ હોય એ એડ કરવાનું. હું અહીંયા એક ક્યુબ એડ કરું છું એક પેપરમાં, અને સરસ રીતે આપણે એને કૂક થવા દેવાનું છે. એકદમ ચીઝી બનશે, ટેસ્ટી બનશે અને હેલ્ધી પણ બનશે. થોડી વાર માટે આપણે એને કૂક થવા દેવાનું. ઉપરથી ચાટ મસાલો કે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેવાનું. તમે જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સ્ટ્રીટ સ્ટાઇલ ઢોસો તૈયાર થયો છે ને. બસ એકદમ ક્રિસ્પી પણ છે અને એકદમ આસાનીથી ડિમોલ પણ થઈ જશે. બધી સાઈડ ફેરવતા ફેરવતા શેકી લેવાનો અને ક્રિસ્પી થઈ જાય ને આ રીતે પછી ડિમોલ કરી લેવાનું. તમારે ચેક કરી લેવાનું, જો ક્રિસ્પી ન થયો હોય ને તો થોડી વાર માટે રહેવા દેવાનું. આ રીતે સરસ એવો આસાનીથી ડિમોલ થઈ જશે. પછી જેવો આપણે જીની રોલનો રોલ વાળીએ ને એવો રોલ વાળી રેડી કરી લેવાનો. ગરમા ગરમ ક્રિસ્પી ટેસ્ટી અને ચટપટો આપણો સ્ટ્રીટ સ્ટાઇલ જીની રોલ બનીને રેડી થઈ ગયો છે. તમે જુઓ છે ને એકદમ પરફેક્ટ. પછી તમને હું હમણાં કટ કરીને પણ બતાવી દઉં કે કેટલો સરસ એવો ક્રિસ્પી પણ થયો છે. કટ કરશું ને તો તમને આઈડિયા આવી જશે. તમે જુઓ છે ને ક્રિસ્પી. બસ આ રીતે કટ કરી અને પછી એને સર્વ કરવાનું. મહેમાનો હોય કે ઘરના કોઈ પણ વ્યક્તિને સન્ડે જો બહાર ખાવાનું બહુ મન થતું હોય ને તો એકવાર આ ઘરે રવિવારે ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવો જીની ઢોસા બનશે. તો બજારનો પણ ભૂલાઈ જશે. ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે. તો આપણે એને સર્વ કરીશું ચટણી સાથે. તમે એને તમારી પસંદ પ્રમાણે સર્વ કરી શકો છો. ઉપરથી હું થોડું ચીઝ પણ એડ કરું છું. તો આ ઢોસાની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે. અને એકવાર મારા કહેવાથી પણ આ ઢોસો ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું. થેન્ક યુ.